એક વખતની વાત છે। એક ઘનઘોર જંગલમાં એક ભયંકર સિંહ રહેતો હતો। તે પોતાને જંગલનો રાજા માનતો અને રોજ એક નિર્દોષ પ્રાણીનો શિકાર કરતો। જંગલના બધા પ્રાણીઓ ભયમાં જીવી રહ્યા હતા। એક દિવસ હરણ, વાંદરા, રીંછ, સસલા બધા એકઠા થયા અને ચર્ચા કરી। તેમણે વિચાર્યું, જો રોજ એક પ્રાણી પોતે જ સિંહ પાસે જશે તો બાકી બધા પ્રાણીઓ બચી જશે। સિંહે પણ આ શરત સ્વીકારી। આમ રોજ એક પ્રાણી જતું ને સિંહ એનો શિકાર કરતો। એક દિવસ સસલાની વારો આવ્યો। સસલું નાનું હતું પણ ખૂબ જ બુદ્ધિશાળી અને શાંત સ્વભાવનું હતું। તે મનમાં વિચારતું હતું, ફક્ત ડરવાથી કામ નહીં ચાલે, કંઈક ઉપાય કરવો પડશે। સસલું જાણી બૂજીને ધીમે ચાલ્યો અને મોડું પહોંચ્યું। સિંહ ગુસ્સાથી ગરજ્યો। એ સસલા, આટલો મોડો કેમ આવ્યો? મને ભૂખ લાગી છે। સસલાએ નમ્રતા સાથે કહ્યું, મહારાજ, હું તો સમયસર નીકળ્યો હતો, પણ રસ્તામાં એક બીજો સિંહ મળ્યો। તે કહેતો હતો કે આ જંગલનો સાચો રાજા તો એ છે। આ સાંભળતા જ સિંહનો અહંકાર બબૂકી ઉઠ્યો। ક્યાં છે? ચાલ મને બતાવ। સસલું તેને જંગલના જૂના કૂવા પાસે લઈ ગયો અને કહ્યું, એ સિંહ અંદર રહે છે। સિંહે કૂવામાં જોયું તો પાણીમાં તેને પોતાનો જ પ્રતિબિંબ દેખાયો। તેને લાગ્યું, હા, આ તો એ જ બીજો સિંહ। ગુસ્સામાં ગર્જના કરતા જ તે કૂવામાં કૂદી પડ્યો। સિંહ ડૂબી ગયો। જંગલમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ। બધા પ્રાણીઓએ સસલાની બુદ્ધિ અને હિંમતની પ્રશંસા કરી।